મોહન અમરોળ પેરું વેચતો હતો. તેના અમરોળ મીઠા અને તાજા હોય હતા, તેથી તેના બધા અમરોળ તરત જ વેચાઈ જતા. તેની પાસે એક અમરોળનું ઝાડ હતું. એ ઝાડ પર મધમાખીઓનો એક છત્તો પણ હતો. મોહન અને રાણી મધમાખી બંને ખૂબ સારા મિત્રો હતા. એક દિવસ અમરોળ તોડતા મોહનની નજર મધમાખીઓના છત્તા પર ગઈ. અરે, આટલો મોટો છત્તો થઈ ગયો છે! તેમાં તો ઘણું મધ હશે. જો આને બજારમાં વેચીએ તો સારા પૈસા મળશે. મોહનના મનમાં લાલચ આવી ગયો. તેણે છત્તામાંથી મધ કાઢવાની યોજના બનાવી. રાત થતાં મોહન મશાલ લઈને ઝાડ પાસે આવ્યો. ત્યારે રાણી મધમાખીની આંખ ખુલ્લી. અચ્છા, તો આ વાત છે! રાણી મધમાખીએ બધી મધમાખીઓને જગાડી દીધી. બધા મળીને મોહન પર હુમલો કરવા લાગ્યા. બચાવો, બચાવો! હું તો આમ જ આવ્યો હતો.